આમાં સમગ્ર ઘટનાની હું અધિકારીની સાથે છું. સરકારને નુકસાન ના થાય કે અધિકારીનો મોરલ ના તૂટે એ મારો ઉદ્દેશ્ય છે સાહેબ. માનનીય સાંસદ સભ્યશ્રી, આપણા માટે બિલકુલ આદરણીય અને સન્માનજનીય છે, એમાં કોઈ બેમત નથી. બીજું કે જે એમને મુદ્દાઓ કીધા એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું. અને જે માનનીય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલીપેડ પર અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી. અને આ મુદ્દે જે ડેડિયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે. અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી. એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી, તો એ વાત ખોટી છે. પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે, એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી. અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોક નથી કરી, પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે. એ વાત મારે અન્ય સંસદ સભ્યશ્રી જોડે થઈ હતી. અને આ જિલ્લાની અંદર આપણે માનનીય મોદી સાહેબના 15 દિવસમાં આટલા 2 મોટા ભવ્ય કાર્યક્રમ થયા, સફળતાપૂર્વક બધા અધિકારી, સંગઠન, જિલ્લા વહીવટીતંત્રએ જે આને ખૂબ સારી રીતના એ કર્યું, એ માટે આપણે તો ગૌરવ અનુભવવું જોઈએ કે આપણા જિલ્લાને માનનીય મોદી સાહેબ 15 દિવસમાં 2 વખત આવ્યા અને આ જિલ્લાને ઘણી બધી વિકાસના કાર્યોની ભેટ આપી. તો આ તબક્કે હું પદાધિકારી, સંગઠન, માનનીય સાંસદ સભ્યશ્રી તમામનો આભાર માનું છું. થેન્ક યુ.